મમ્મી એવું કહેતા હતા બાઠિયો શું કરસ બધું સાંભળતો તો હું ફોનમાં તાર મમ્મીએ તું વાત કરતી ત્યારે બાઠિયો પોતે તો આખું ઘર મોટું આમ અમિતાભ બચ્ચનની ઓલાદ મોટું છે એ તે ગધેડા ને ગધેડા જ કહેવાય કે પાડા નો કહેવાય. હા પણ તું મને એ કે મને બાઠિયો શું કામ કીધું જ્યારે હોય ત્યારે તાર મમ્મી મને બાઠિયો જ કહે છે આ તો હું સાંભળી ગયો નકર કેટલી વાર કહેતા હશે ને તું પાછી એમાંય નો કે તમે એમ કયો માં તને તો મજા આવતી હશે કે ભલે મને કહે મને ભલે ગાયરું દે પાછળથી ગાયરું દેતા હશે. એટલે હવે તમે તો બહુ મગજમાં લઈ લ્યો બે આવડી આવડી વાત મગજમાં લઈને પછી ફરો છો તે તમે નથી કહેતા માછો બીજાને કહેતા બસ. કેટલી વાર થઈ હશે કોઈ તો કેટલા મોટો 2 ફૂટના હોય બટાકાને જેમ આમ રડી જાય ગોળ ગોળ દળિયું જેવા એવા તો છે ને હજી તો પોતાનું મોઢું જોવે ને બીજાને કેવા જાય હા હવે તમને નથી કહેતા બસ એ બીજાને કહેતા હવે તમે તો સાંભળી જાવ એમાંય પાછા મોટું કરો લાંબુ ટેડ ટેડ જેવું ખેસી ખેસી તમે તમારું કરો ને એટલે બીજાને કેવા જાવ એટલે પોતે તમારું કરો ને તમે શું મારા ભાઈ નંબર સેવ કરીને રાખ્યો છે માથાનો દુખાવો કે મારા ભાઈ શું માથાનો દુખાવશે ઈ શું તમને માથું દુખવાડે એ તો હું મસ્તીમાં કરતો હોય કે સાચું ન હોય અને તાર મમ્મી તો મને સાચું કહે છે બાઠિયો જ્યારે હોય ત્યારે બાઠિયો લે બાઠિયો સિવાય કે બોલાવે જ નહીં. હા તો તમારી જેમ મસ્તી ને મારી મમ્મીને મસ્તી છે બસ મારી મમ્મી મસ્તી માં કહેતા હોય આજે તો મમ્મીનો ફોન આવ્યો છે. હેલો મમ્મી શું કરો છો? અમે જો આ રહ્યા બેઠા છે. જી પપ્પા શું કરે છે? ના ના દીદ નથી ગયા મૂકે સારિયા. કાતે કઈ કામ હતું મમ્મી? હે ક્યારે તે એમ કેમ કરતા પડી ગયા? અરે યાર મમ્મી નો ચડાય અહીંયા ઉપર. કેટલી વાર મેં તમને આયા હતા ત્યારે હું તમને ના પાડતી હતી નો ચડાય એવી રીતે. તે બહુ લાગ્યું છે. અરે યાર ઉભા રહ્યો જો ના મુકેશ અહીંયા છે સ્પીકર માં રાખું છું. હા મમ્મી શું કરો છો? સારું ને? શું કેમ કરતા? અરે મમ્મી તમે ધ્યાન જ ન રાખો કેટલી વાર મેં તમને કીધું તું કે એવી રીતે નો આમ દોઢ થઈને ઉપર ચડતા હોય તો આપો જો ને પપ્પાને કેટલું લાગ્યું છે કેટલા દિવસનો પાટો છે તે મહિનો તો સાચવજો હવે હાલો અમે આવી છીએ હા ચિંતા કરો માં કાંઈ વાંધો નહીં હાલો હા આમ આવી છે ગીતાબેન ને નવરંગ ન હોય તો કાંઈ નહીં હાલો ને અમે આવી છીએ એ મમ્મી અમે આવી છે કાઈ વાંધો નહીં ભલે ને ગીતાબેન એમ ઘરે રહ્યા હા હા ઈ તો પછી એને લગન હોય તો ઈ તો ન જ આવે ને હા અમે આવી છે કાઈ વાંધો નહીં તમે કાઈ ચિંતા કરતા નહીં આ કાલ સવારે જ બસમાં રેલી બસમાં નીકળી જઈશું હો હા દવા ને બધું રેગ્યુલર પીતા રહીજો હા પપ્પાને કહી દો ધ્યાન રાખે થોડું એ હા હાલો તો મૂકીશું સામાન પેક કરી લઉં કેટલે દી રહેવું જોઈશે હવે નહીં તો તમારે પછી ઓફિસ નું શું થઈશે રજા દઈશે તમને પૈસે વાલ ને કઈ બાનું બનાવવા જોઈશે બીજું તો શું હવે ઈ વાંદરા જેવો લપઈ એવી જ કરે છે મુકેશ માર સામાન પેક કરવો છે જમવાનું ઝોમેટો કરી નાખો ને આઈ જ હા આલ કરી નાખું છું ઓ પાયલ બેન ક્યાં જાવ છો કશું નહીં જસ્ટ વોકિંગ માં નીકળી હતી ઓહો હો એ પાયલ બેન તમારે કાઈ વોકિંગ ની જરૂર નથી આટલા પાતળા છો હવે ફિગર મસ્તી નું છે અમાર જેવાને જરૂર પડે તમાર જેવા ન પડે અરે ના ના એવું થોડી ના હોય કે જાડા હોય એને જ વોકિંગ કરાય હેલ્ધી રહેવા માટે એ વોકિંગ કરવું પડે આ ઈ છે હો હારું તમે કરો છો તે અમાર જો કેવું થયું હમણાં મારા સાસુ મને ફોન આવ્યો તો પડી ગયા છે ઉપરથી સી ખબર ટેબલ ઉપર કઈક લેવા ચડાઈ છે તે આમ લપસી ગયા ને તે આમ સીધા નીચે પડ્યા પગ ભાંગી ગયો ઓ માય ગોડ બધા લાગ્યું છે એમ કેમ પડી ગયા ના ચડે હવે આવી ઉંમરે ચડાતા હશે કઈ ઉપર કેટલી વાર કીધું છે કે તમે ક્યાંય ઉપર ચડતા નહીં અહીંયા આવ્યા તો હું બધું ના પાડતી હતી બધું કામ કરી લેતી હતી ક્યાંય ઉપર ચડવાનું કામ હોય ને એક દિવસ શું કઈક તું કરતા કરતી હતી કે કઈ કામ કરાવતા મે ચોખ્ખી ના પાડી કોઈ દી તમે ઉપર ચડતા શરીર મોટું રહ્યું ને જાડા રહ્યા એટલે કંટ્રોલ ન રહે પડાઈ છે હા થોડું બોડી હેવી છે ને એટલે એવું થાય લપસી ગયા હશે તે જો હવે ફટાફટ આ સામાન પેક કરશું અને સવાર વેલી બસમાં નીકળી જઈશું ગામડે અહીંયા કોઈ છે નહીં પાછમાં નણંદ રહીને એને ફોન કર્યો તો તે એને અવાય એમ નથી પછી અમારે જવું જોઈશે અને મુકેશને તો રજા સી ખબર માન તો આપશે રજા હા
હા તો કશું હેલ્પ હોય તો અત્યારે આવું કરાવા. જમવાનું તમારે કઈ બનાવવાનું હોય તો હું બનાવી દઈશ. લઈ આવ મારા ઘરેથી તમે સામાન પેક કરી લો. ના 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 પાયલ બેન મેં મુકેશને કીધું ઝોમેટો કરી નાખો ને. હું સામાન પેક કરી લઉં ને તો આવી જઈશ પછી જમી લે ફટાફટ. હા ચલો તો હું નીકળું હો. એ હા